2025નું વર્ષ તમારું કેવું રહ્યું છે એ કદાચ મને ખબર નથી, પણ અમારું 2025નું વર્ષ યુટ્યુબની દુનિયામાં કેવું રહ્યું છે આવો એક વિડીયોની અંદર આખા વર્ષના તમામ વિડીયોને આપણે જોઈ લઈએ, આખી ઝાંખી લઈએ. પંપા સરોવરની પાડ શબરીની ઝૂંપડી, એક કિલોમીટર સુધી રેન્ડમલી આગળ ચાલીશું. માર્કિંગ એ કરવાનું છે 1 કિલોમીટરના દાયકાની અંદર કેટલું પ્લાસ્ટિક આપણને મળી આવે છે. તો 10 મિનિટના પ્રયાસમાં આપણને આટલું પ્લાસ્ટિક ફ્રી ઓફ ચાર્જમાં મળ્યું. તો આજના દિવસે દરેક શાકભાજીઓને આપણે જોઈશું કે કેવી રીતે કયું શાકભાજી સમારી શકાય છે. નમસ્કાર. ભક્તો, આજે આપણે આપણી ગૌશાળાએ ખીચડી બનાવવાની છે, અને એ પણ કચ્છી ખીચડી. જમો થાળ જીવન જૌવારી, ધોવું કર ચરણ કરો ત્યારી. કશા જ કારણ વગર મૂર્ખ માણસ પણ કંઈ જ કરતો નથી, તો પછી હું કંઈ સાવ મૂર્ખ તો નથી જ, રાઈટ? એની બુદ્ધિ એટલી તીવ્ર હતી કે 6 વર્ષનો માસ્ટર ડિગ્રીનો કોર્સ એમણે કેવળ 2 વર્ષમાં જ પૂરો કરી લીધો હતો. એ વખતમાં 50,000 જેટલા પુસ્તકોની પ્રાઇવેટ લાઇબ્રેરી એની પાસે હતી. આજે વાત કરવી છે હિંગ વિશે, અને એ પણ ઊંડાણપૂર્વક A to Z અને કારણો સાથે. જીભ વાલી છે કે જીભ? જીભના ચટાકા સંતોષવામાં આપણે શું ખાઈ લઈએ છીએ કદાચ આપણને ખુદને પણ ખબર નથી. દુનિયા આખીને બસ ખાવાનું જ ગમે છે ને. જો તમે મને પૂછતા હો કે સ્વામી ટૂંકમાં એ કહો કે કયું ઓઇલ ખાવું જોઈએ, તો મારો નિષ્પક્ષ અને નિડરપણે પહેલો આન્સર છે કે એક પણ નહીં.
हरे मुरारी, हे नाथ नारायण वासुदेव। करके मुझे हाथों में इतना दम है कि किसी को भी चकनाचूर कर सकता हूँ। और ये चिका फिर हमें कचेरिए तक ले जाएगी। ચાલો છપૈયા ધામમાં બાળ પ્રભુ શ્રી ઘનશ્યામે અનેક સ્થાનોમાં કરેલી અનેક લીલાઓ જેમના દર્શન કરીએ, એ સ્થાનો પર જઈ એમના ઇતિહાસને સાંભળીએ અને ધન્ય બનીએ. આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે એક એવી પ્રતિભા જેણે સંગીત ક્ષેત્રમાં કીર્તિના સ્તંભો રોપ્યા છે. નર્તન દેહ તુજે, નર્તન દેહ તુજે. તો ઋષિજી, તમારી દ્રષ્ટિએ હાલના સમયમાં સૌથી મહત્વનો અને સૌથી વધારે તકલીફ આપતો દોષ કયો હશે? મને ખબર છે કે આપણા સૌ માટે 2025નું વર્ષ ઉતારને ચઢાવવાળું રહ્યું છે. ઘણી આફતો, હોનારતો આપણે જોઈ છે, કુદરતી હોનારતો પણ જોઈ છે અને કૃત્રિમ હોનારતો પણ જોઈ છે. પણ 2026નું વર્ષ આપણા સૌ માટે લકી સાબિત થાય અને આ વર્ષની અંદર ભારત દેશ આપણે સૌ ખૂબ જ આગળ વધીએ, પ્રગતિશીલ થઈએ અને સાથે સાથે ખૂબ જ સ્વાસ્થ્ય બધાનું સારું રહે અને એવા આપણે ઉપાયો કરતા રહીએ. બસ એ ભગવાનના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ છીએ. કલ્પવૃક્ષ પરિવારને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે.